સુરત શહેર પોલીસ કમિશનરે આજરોજ રામપુરા પોલીસ લાઇન ખાતે પહોંચી પોલીસ કર્મચારીઓના પરિવાર સાથે મળીને માતાજીની આરતી કરી હતી। નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। દેશના ખૂણે ખૂણે નવરાત્રીનો તહેવાર આનંદ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં ગરબા સાથે માતાજીની આરાધનાનું અનોખું આકર્ષણ પણ જમાવે છે। યુવાન ખેલૈયાઓ આખા વર્ષ દરમિયાન આ ખાસ અવસરની રાહ જોતા હોય છે। ગુજરાતમાં ઠેર ઠેર 9 દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબા રમાય છે, ત્યારે તમામ ધર્મના તહેવારોમાં લોકોની રાત અને દિવસ સુરક્ષામાં વ્યસ્ત રહેતી પોલીસ પણ નવરાત્રીમાં બાકાત નથી। રામપુરા ખાતે આવેલી પોલીસ લાઇન ખાતે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર ખુદ પહોંચ્યા હતા અને પોલીસ કર્મચારીઓના પરિવાર સાથે મળી માતાજીની આરતી કરી હતી। शुभ दिवसे हूँ अपने परिवार साथ अमरा पुलिस परिवार जो रामपुरा अमरी पुलिस लाइन है ज्याँ 196 जेटला अमरा परिवार रहे छे एना जो नाना बाळको अने दीकरीओ अने बहनों भाईओ साथे जो अमे लोग आरती करी अने एना अत्यारे जो बधा गरबा माटे खूब सरस मजाना अहींया आयोजन आ लोग करे छे अने बधा लोग कंट्रीब्यूट करे छे दररोज साथे जमवानुं गरबा करवाना माताजीने आराधना करवाना। तो अमे लोगोने बिल्कुल खुशी थाय छे कि हूँ परिवार साथे अपना परिवार में साथे लोगों ने साथे जो अपना एंजॉय करवा माटे आए छे। मारी माता रानी से जो विनंती पर है कि हमारा पुलिस परिवार ने तमाम सभ्यों पर खूब एनी कृपा रहे, बधा स्वस्थ रहे, निरोगी रहे और अपने सूरत शहर ने खूब सेवा लोग करता रहे और सूरत शहर ने खूब सेफ और सिक्योर रखे ये माता समय विनंती पर।